સ્ક્વોશ ડબલ ચેમ્પિયનશિપમાં ત્રણેય ટાઇટલ જીતી ઇતિહાસ સર્જ્યો. અભય અનહતે બે સ્વર્ણ જીત્યા. ભારતે એશિયન સ્ક્વોશ ડબલ ચેમ્પિયનશિપમાં ત્રણેય ટાઇટલ જીતી ઇતિહાસ સર્જ્યો. અભય અનહતે બે સ્વર્ણ જીત્યા. ભારતે 2025ના એશિયન સ્ક્વોશ ડબલ્સ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ સર્જ્યો છે, જ્યાં તેણે પુરુષ, મહિલા અને મિશ્ર ડબલ્સ ત્રણેય ટાઇટલ જીતી પોતાની કુશળતા અને ટીમ વર્કનો લોહો મંડાવ્યો છે. મલેશિયાના કુચિંગમાં યોજાયેલા આ સ્પર્ધામાં ભારતના ટોચના ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર પોતાની શક્તિ અને નિશ્ચર્યનું પ્રદર્શન કર્યું. ભારતીય ટીમના આ શ્રેષ્ઠ પ્રદર્શનને દેશના વિશ્વ સ્ક્વોશમાં ઉભરતા દબદબાને દર્શાવ્યું અને ભવિષ્યની સ્પર્ધાઓ માટે નવી ધોરણે સ્થાપિત કર્યા. પુરુષ ડબલ્સ ફાઇનલમાં અભયસિંહ અને વેલાવન સેન્થિલકુમારે પાકિસ્તાનના નૂરજમાન અને નાસિર ઇકબાલ સામે ટક્કર લીધી. પ્રથમ સેટ હારી જવા છતાં ભારતીય જોડીએ શક્તિશાળી પાછા ફરતા સ્વરૂપે આગળના બે સેટ 9-11, 11-5, 11-5 જીતી 88 મિનિટના ગરમાગરમ મેચમાં ટાઇટલનું રક્ષણ કર્યું. તેની લચીલાશ અને યુક્તિપૂર્ણ ચાલાકીએ ભારતની આગવી શ્રેષ્ઠતા સાબિત કરી. મહિલા ડબલ્સમાં દ્વિતીય જોશના ચિન્નપ્પા અને અનહત સિંહે પણ અજબ પ્રદર્શન કર્યું. પ્રથમ સેટ હારી જવા છતાં તેઓએ મલેશિયાની ઐના અમાની અને જીન યંગી સામે 35 મિનિટના ગરમાગરમ મેચમાં 8-11, 11-9, 11-10 વિજય મેળવ્યો. માત્ર 17 વર્ષની અનહતે પોતાની ઉભરતી ક્ષમતા દર્શાવી, જ્યારે જોશનાએ દબાણમાં શાંતિ અને અનુભવનું પ્રદર્શન કર્યું. આ વિજયે ભારતની સંપત્તિમાં બીજું સ્વર્ણ ઉમેર્યું અને મહિલા સ્ક્વોશમાં ભારતની ઊંડાણની ક્ષમતા દર્શાવી. મિશ્ર ડબલ્સ ફાઇનલમાં અભયસિંહ અને અનહત સિંહે સાથે મળી ભારતની સાફ સફાઈ પૂર્ણ કરી. ટોચના સીડ ભારતીય જોડીએ મલેશિયાની રેચલ આર્નોલ્ડ અને અમિશેન રાજચંદ્રન સામે માત્ર 28 મિનિટમાં સીધા સેટ જીતી ટાઇટલ પર કબજો જમાવ્યો. આ વિજય ચેમ્પિયનશિપમાં અભય અને અનહત માટે બીજું ટાઇટલ હતું. ભારતની ઐતિહાસિક સિદ્ધિએ આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, જેમાં 2026ના એશિયન ગેમ્સનો સમાવેશ થાય છે, માટે સશક્ત સંદેશ આપ્યો અને એશિયન સ્ક્વોશમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવી.